છેલ્લા ઘણા વર્ષોથી યુથ પાવર વાલિયા અને આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા, ઉપપ્રમુખ વિનય વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય જસીલાબેન વસાવા, આગેવાન વિનય વસાવા, વિજય વસાવા, વાસુ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વાલિયા જેબી પાસેથી બેન્ડ પાર્ટી સાથે રેલી સ્વરૂપે આગેવાનો નીકળ્યા હતા અને ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જ્યારે તાલુકા પંચાયત કચેરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અને કમળા માતાજીના મંદિર સ્થિત રાણા પુંજા ભીલની તકતીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રેલી વિવિધ વિસ્તારમાં ફરી હતી। તો અન્ય રેલી એપીએમસી ખાતેથી નીકળી હતી, જે રેલીમાં આગેવાન રતિલાલ વસાવા, કિરણ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે જે આદિવાસી વિશ્વ દિવસ છે, તો એના માટે આ કઈ નાચ ગાન કૂદીને એને પૂરું કરવાનું નથી, પરંતુ આપણી જે રહેણી કહેણી છે, વેશભૂષા છે, જે પરંપરાગત અધિકારો માટે જે લડતા છીએ, જળ જંગલ જમીન, એના માટે આપણે આ એક સરકારને, કેમ કે બેરી મૂંગી આંધળી સરકાર છે, એને કાયમના માટે દર વર્ષે સચેત કરવા માટે આ પ્રોગ્રામ આપણે રાખીએ છીએ। विश्व आदिवासी दिवस वालिया मुकामे યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસના સંકલ્પમાં અમે જે અમારે રૂઢિ પરંપરા અને જે અમારા રહેણી કહેણી છે, અમે આખા વિશ્વમાં બતાવવા માંગીએ છીએ કે સંસ્કૃતિ જો બચાવી હોય તો આપણા જે આદિવાસી સમાજ જે રીતે જીવી રહ્યો છે એ પ્રમાણે તમે જીવો, અને જે આવનારા સમયમાં અમે અમારો હક અને અધિકાર માટે પણ લડીશું। બસ આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી।